નમસ્કાર દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, આપણે જે પ્રકારે ગઈકાલે યુથ કૌશલની વાત કરી હતી અને તેમની જે આ વખતની એની થીમ હતી એઆઈ, ડિજિટલ યુગમાં જે યુવા સશક્તિકરણ ખાસ કરવું છે તો એઆઈ થકી કેવી રીતે કરી શકાય તેની આપણે વાત કરી હતી. ત્યારે આજે આપણે એઆઈની જ વાત કરવાના છીએ, કારણ કે આજે ખાસ દિવસ સેલિબ્રેટ કરવામાં આવે છે, એઆઈ એપ્રિસિએશન દિવસ. અને એઆઈથી દુનિયા કેવી રીતે બદલાશે આગામી સમયમાં, કેવી રીતે તમામનું જીવન જે આપણે વાત કરીએ તો સરળ બનશે, આ સાથે જ આપણે વાત કરીએ તો સુવિધાયુક્ત જે જીવન છે તે બનશે. કયા કયા ક્ષેત્રમાં જે એઆઈની વાત કરીએ તો તે વધુને વધુ લાભ કે જે લોકોને પહોંચાડશે, આ તમામ બાબત પર આપણે ચર્ચા કરીશું. સાથે જ આપણે વાત કરીએ તો જે એઆઈ છે અગમચેતી માહિતી પણ ઘણી બધી આપશે આગામી સમયમાં, તેમાં પણ જે ડેવલપમેન્ટ ખાસ કરીને થઈ રહ્યું છે. મેડિકલ ક્ષેત્રે આપણે વાત કરીએ, શિક્ષણ ક્ષેત્રે આપણે વાત કરીએ કે પછી સાયબર ક્ષેત્રે આપણે વાત કરીએ, સાયબર ગુનાઓની પણ અગાઉથી જે પ્રકારે માહિતી આપશે તે પણ આપણે વાત કરી, ચેતવણી આપશે સાયબર ફ્રોડની, આ સિવાય કાર્ડિયાક એરેસ્ટનું જોખમ તે પણ જે આપણા શરીરમાં શું ચાલી રહ્યું છે તમામ માહિતીના આધારે તે કાર્ડિયાક એરેસ્ટનું જોખમ કેટલું છે તે પણ જે આપતું થઈ જશે. આ ઘણા બધા પાસા છે. આ સિવાય શિક્ષણની વાત કરીએ તો ચેટબોટ અને અન્ય ઘણા બધા માધ્યમ છે કે જેના થકી જે ડૉક્ટર્સ સાથે વાતચીત પણ એટલી આસાન બની ગઈ છે. એઆઈ પણ એટલું આગળ વધી રહ્યું છે કે એ પણ તમને મેડિકલની માહિતી કે જે સાથે આપી શકશે. અત્યારે ઘણા બધા કોર્સની આપણે વાત કરીએ, ક્રિએટિવ ક્ષેત્રની આપણે વાત કરીએ કે અન્ય ક્ષેત્રની વાત કરીએ તો વિથ એઆઈ સાથેના કોર્સ પણ શરૂ થઈ ગયા છે એજ્યુકેશન ક્ષેત્રે. તેની પણ આપણે ચર્ચા કરીશું કે કેટલું લાભદાયી આગામી સમયમાં અને કેટલા પરિવર્તન આગામી સમયમાં જે જોવા મળશે. સાથે જે નોકરી ક્ષેત્રે ખાસ કરીને જે સવાલ ઊભા થાય કે નોકરી જે આપણી છે તે ખાઈ જશે, પરંતુ એક વાત એ પણ છે કે નવી જોબ ઊભી થશે આના દ્વારા. અને અત્યાર સુધી જે હતી કદાચ એ જોબ ભવિષ્યમાં નહીં હોય, પરંતુ કોઈ અલગ આપણે વાત કરીએ તો એઆઈ થકીની જોબ છે તેમાં પણ ડેવલપમેન્ટ થશે. એમાં શું પરિવર્તન આવશે નોકરી ક્ષેત્રે? સાથે જ ગોપનીયતાનો પણ એક સવાલ ઊભો થયો કે એઆઈ જે ડેટા સંગ્રહિત કરશે, આ સિવાય જે વધુ પડતો જો ઉપયોગ એનો થવાનો શરૂ થશે ત્યારબાદ ગોપનીયતાના સવાલો જે પ્રકારે કેટલા ઊભા થશે, આ પણ એક સવાલ કે બની રહ્યો છે. ત્યારે લાભ પણ છે, તેની સામે ગેરલાભ કઈ રીતના છે, કઈ રીતના ગેરફાયદા પણ એના છે, એની પણ આપણે ખાસ કરીને ચર્ચા કરીશું. સાથે જ સામાન્ય લોકોનું જીવન કઈ રીતે બદલાશે તેની પણ આપણે ખાસ ચર્ચા કરીશું. આ તમામ બાબત પર ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે બે મહેમાન. શ્યામભાઈ ચાવડા આપણી સાથે જોડાયા છે, એઆઈ એક્સપર્ટ, અને તેમની સાથે સાયબર એક્સપર્ટ, સાયબર લોયર આપણી સાથે જોડાયા છે ડૉક્ટર સ્નેહલ વકીલના. સ્વાગત છે બંનેનું. સૌથી પહેલાં શ્યામભાઈ આપનાથી શરૂઆત કરીએ. એઆઈ એપ્રિસિએશન દિવસ, ખાસ કરીને એઆઈ અત્યારે એટલું આગળ વધી ગયું છે કે ખાસ દિવસ પણ વિશ્વ લેવલે તેને ઉજવવાની શરૂઆત થઈ છે કે એઆઈને કેવી રીતે આપણે એપ્રિશિએટ કરી શકીએ, વધુને વધુ લોકો તેને જાણે તેના માટે. સૌથી પહેલાં તો આપ શું કહેશો એઆઈનો આ ખાસ દિવસ અને તેને લઈને તમામ ખાસ યુવા વર્ગ છે તેમને ખાસ કરીને સૌથી પહેલાં શું કહેશો? તો બેઝિકલી એઆઈ વગર આપણે હવે જીવનની કલ્પના કરી નહીં શકીએ. એઆઈ આપણી શરૂઆત દિવસથી કરીએ છીએ તો એઆઈ કરીએ છીએ, અને આપણી દિવસની અંત પણ આપણે એઆઈ કરીએ છીએ એવું કહીએ તો ચાલે. તમને એવું લાગશે કે એવું કઈ રીતે? તો સૌથી પહેલા આપણે મૂકીને ફેસ ડિટેક્ટ કરીએ છીએ, આપણે ફોન ઓપન કરીને મેસેજ ચેક કરીએ કે આપણે સ્માર્ટ વોચથી આપણું અલાર્મ સેટ કરેલું હોય, એ આપણે કઈ ઉઠો ચલો હોય તો એઆઈ ઇઝ નાઉ ઇન ડેલી રૂટીન લાઈફ. તમે ઉબર બુક કરાવો, તમે સ્વિગીમાંથી કઈ કીધું મંગાવો છો, તો એઆઈ ઇઝ એવરીવેર. આ હજી જસ્ટ શરૂઆત છે. હું હંમેશા દરેક ઇન્ટરવ્યુ છું, ધીસ ઇઝ જસ્ટ 1% ઓફ યુઝ. એઆઈ વગર લાઈક તમે એટલે એના પ્રોઝ એન્ડ કોન્સ આપણે પછી ડિસ્કસ કરીએ, પણ એઆઈ ઇઝ નાઉ યુ કેન સે તમારા બોડીનો એક પાર્ટ થઈ ગયો. જેમ આપણી આંખ છે, નાક છે, તો યુ કેન સે એઆઈ ઇઝ અ પાર્ટ ઓફ ઇટ. આટલું ડિજિટાઇઝેશન કે આટલું એઆઈ નો યુઝ પેલા પાસ્ટમાં કોઈ એવા ગેજેટ એટલા બધા યુઝફુલ નથી થયા. એઆઈ ના લીધે જે ક્રાંતિ આવી રહી છે અને અત્યારે છે એ ડ્રાસ્ટિક ચેન્જ છે આપણા હ્યુમન લાઈફમાં. સો એઆઈ યુ કેન સે બંને બાજુ છે, નહીં પાસાના બંને બાજુ છે. જેટલું પોઝિટિવ યુઝ કરશો એટલી લાઈફ તમારી, એટલા તમારા તમે દરેક વસ્તુમાં કરો તમારા આગળ થશે. જેટલું તમે નેગેટિવ યુઝ કરશો એટલું તમારું ડાઉનફોલ થશે. સો ઇટ્સ અપ ટુ પર્સન કે તમે એઆઈ ને કઈ રીતે યુઝ કરો છો. બટ યા એઆઈ વિથઆઉટ એઆઈ યુ કેન નહીં. હવે કોઈ જેમ રોટી, કપડા, મકાન જે આપણું બેઝિક નેસેસિટી કહેતી હતી એમાં પછી એસી એડ થયું. હવે હું કહીશ એઆઈ એડ થયું છે, રાઈટ? વિથઆઉટ ઇટ યુ કેન નોટ ઇમેજિન એનીવન્સ લાઈફ. સો ધેટ્સ હાઉ. જી,
આગળ પણ વિસ્તારપૂર્વક ચર્ચા કરીશું આપણે. સ્નેહલભાઈ, આપનું શું માનવું છે એઆઈનું અત્યારે ખાસ સાયબરની દુનિયામાં આપણે વાત કરીએ તો તે કેટલું છે અને ભવિષ્ય તેનું કેવી રીતે આપ જોઈ રહ્યા છો એઆઈ થકી? સર, અત્યારે આપણે હરેક ફિલ્ડમાં જોઈએ તો બધે જ એઆઈ થઈ ગયું છે. ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી અગર ટેકનોલોજી રાઈટ ડિરેક્શનમાં જાય તો ઇટ ઇઝ ઓલવેઝ ગ્રેટ, ઇટ ઇઝ ઓલવેઝ વન્ડરફુલ. આપણી પાસે અત્યારે એટલા બધા અલગ અલગ સાધન થઈ ગયા છે કે સાયબર ક્ષેત્રની આપણે ક્યાં વાત કરીએ, એના સિવાય હરેક ક્ષેત્રમાં તમે ટોટલી ડિપેન્ડન્ટ છો એઆઈ પર. અત્યારે આપણે સાયબર ક્રાઇમની વાત કરીએ તો એઆઈના જે અલગ અલગ એલ્ગોરિધમ્સ છે તો એ ઘણા બધા ઇશ્યુઝમાં આપણે કામ આવી શકે છે. ફોર એક્ઝામ્પલ, આ ફાસ્ટેગની સાથે ફેસ ડિટેક્શન સિસ્ટમ જે હમણાં એનહાન્સ થશે. નોટ ઓનલી ધીસ બટ ઘણી બધી અલગ અલગ જગ્યાએ એ લોકો ક્રાઇમ પ્રિડિક્ટ પણ કરી શકશે અને ઓન ધ બેઝિસ ઓફ અવેલેબલ ડેટા એ લોકો એ વસ્તુને પ્રોપરલી અલોકેટ કરીને એ ક્રાઇમના ઇન્વેસ્ટિગેશનમાં એક બહુ મોટો ભાગ આપી શકે છે. આ ઉપરાંત અગર આપણે વાત કરીએ અલગ અલગ લોઝની તો ક્રાઇમની સાથે લો પણ એટલો ઇન્ટરેક્ટેડ સબ્જેક્ટ થઈ ચુક્યો છે કે જેમાં ઘણા બધા અત્યારે અપલિફ્ટમેન્ટ બી જરૂરી છે, ઘણા એન્હાન્સમેન્ટ આપણે એક્સપેક્ટ કરીએ છીએ. બટ કશે ને કશે લો અને ક્રાઇમ આ બંને ફિલ્ડ અત્યારે ઘણા બધા એવા સારા સારા ઇનોવેશન હું જોઈ રહ્યો છું એઆઈમાં અને આઈ ડુ એક્સપેક્ટ કે હજી બેટર આવશે. સો આ બંનેનું ઇન્ટરેક્શન થી ઘણા બધા સારા સારા ડેવલપમેન્ટ્સ આપણે બિલકુલથી જોઈ શકીએ છીએ. બટ ધ બેઝ લાઇન ઇઝ દેટ ઇટ શુડ ગો ઇન અ રાઇટ ટ્રેક. જી સર. શ્યામભાઈ, જે એઆઈની આપણે વાત કરીએ, વિસ્તારપૂર્વક ચર્ચા કરીએ, ફાયદા તો આપણે ઘણા બધા જોઈએ છીએ, પરંતુ જે ગેરફાયદાની વાત કરીએ તો જેમ જેમ ઉપયોગ વધતો જશે તેમ તેમ આપના મતે તેમાં શું સાવચેતી રાખવી પડશે, શું એમાં ડેવલપમેન્ટ કરવા પડશે જેથી ગેરફાયદા થતા એના ઓછા થાય કે એવું કંઈ આપના મતે શું બની શકે? સૌથી પહેલા અમુક વાર તો એવો જ હશે કે જે વિચારવાનું બંધ કરી દેશે, કારણ કે એ ટોટલી એનું રૂટીન કે ટોટલી એનું લાઈફ ડિપેન્ડ્સ ઓન ધ ગેજેટ થઈ જશે, યુ કેન સે. ઓકે, તો એની જે વિચારવાની શક્તિ છે, ફોર એન એક્ઝામ્પલ કેલ્ક્યુલેટર એક્ઝામ્પલ કહું કે જ્યારે વર્ષો પહેલા કેલ્ક્યુલેટર આવ્યા તો લોકોએ એવું કીધું કે કેલ્ક્યુલેટરથી લોકો તો ચલો એ નાના સ્કેલ પર જ હતો, અમુક જ કેલ્ક્યુલેશન હતું, પણ હવે આપણી પાસે એઆઈ આપણા હાથમાં છે, આપણા મોબાઈલમાં છે. તો તમારું બેઝિક વિચારવાનું, તમે આજે શું કરી રહ્યા છો, ક્યાંથી જમવાનું મંગાવો છે, તમે આજે ફૂડ પ્લાનિંગ શું કરી રહ્યા છો, શું આ પ્લાન, એટલે એવરીથિંગ તમે એની પર ડિપેન્ડન્ટ થઈ જશે. એટલે તમારું બેઝિકલી જે બોડી મૂવમેન્ટ છે કે જે તમારી સ્ટાઇલ છે, ઇવન હું તમને કહું કે મારે તમારી જોડે વાત કરવી છે તો કદાચ મારા વર્ડિંગ હું તમને ટ્રાન્સલેટ કરીને આપીશ કે મને હું એવી રીતે બોલીશ કે તમને એવા જ સ્ટાઇલ સમજાય સારી રીતે, એટલે તમને એકચ્યુઅલી એવું ખબર પણ નહીં પડે આ પસંદ કેવો છે. હમણાં જ મેં એક ઇન્ટરવ્યુ લીધો તો દેટ ગાય ઇઝ વેરી ગુડ ઇન મને રિપ્લાય કરે મેસેજમાં એન્ડ દેટ ઇઝ ઈમેલ પરફેક્ટલી, પણ જ્યારે ફિઝિકલી આપણે ડિસ્કસ કર્યું ત્યારે મને ખબર પડી કે ના, હી ડોન્ટ નો એનીથિંગ અબાઉટ ધીસ, because that time એને ChatGPT કે બીજા બધા AI ટૂલ લીધે ને એક્સપર્ટાઇઝ થઈને એક્સપર્ટ થઈને આન્સર્સ આપે. તો that time we thought કે હા, that see the person has really our actual knowledge છે, પણ મિસયુઝ પણ એટલો થઈ રહ્યો છે અને મિસયુઝ થશે. ફોર એન એક્ઝામ્પલ, આપણે કોપીરાઇટ જેવો જે ઇશ્યુ છે સોંગ, તો સોંગ તમે કસ્ટમાઇઝ કરીને જેના અવાજમાં સાંભળો તે સાંભળી શકશો, લિરિક્સ, સ્ટોરીઝ, બધી ફિલ્મમાં. તો ઓથેન્ટિકેશન આ ફિલ્ડમાં મૂકવું બહુ જ અઘરી વસ્તુ છે એઆઈની ફિલ્ડમાં બેઝિકલી, કે તમે, કારણ કે હવે એનીવન કેન બી એઆઈ ટૂલ, એનીવન કેન યુઝ. તો એ સારા હાથમાં પણ ગયું છે, ખરાબ હાથમાં ગયું છે. તો તમે જેટલું મિસયુઝ થયો છો, તમે ક્યારે તો ડીપ ફેકનો યુઝ કરીને આપણે સેલિબ્રિટીઝના વિડીયોઝ બન્યા હતા. ધીસ ઇઝ જસ્ટ હું એવું છું સ્ટાર્ટ છે. ઇવન વોર જે થઈ રહી છે, ઇવન ફ્યુચર વોર થશે, એ બધું એઆઈના બેઝ ઉપર જ હશે. ટાર્ગેટ આપી દીધો હશે, ઇવન બતાવી દીધું હશે કે ના, યુ ટુ ડુ ધીસ. એટલે એવરીથિંગ ઇઝ ઓન તમારી લાઈફ સ્કેલ, નોટ તમારી પર્સનલ, પણ આજુબાજુ જેટલું સરાઉન્ડેડ છે એ બધું એના લીધે ચેન્જ થઈ રહ્યું છે. તો જેટલો મિસયુઝ થશે, એટલે નહીં, પહેલા એવું બધું સીસીટીવી કેમેરાનું સર એક્સેપ્ટ હતું સાયબરનું, કે પહેલા એવું પ્રિડિક્ટ કરતા હતા આ પર્સન દેખાય છે, મતલબ ધીસ વન ઇઝ ધેટ. ઇવન લોગિન આને કર્યું છે તો આ જ હશે, પણ હવે એ પણ બધું યુ કેન ચેન્જ, એનીથિંગ કેન હેપન. તો ઇટ્સ વેરી, એટલે કોઈ ફોટો આપણે જોઈ લઈએ કે આ જ પર્સન છે, એ પણ આપણને હવે શોર્ટ નહીં હોય કે આનો જ વિડીયો છે કે મોર્ફ કરેલો છે. તો એ બધા સેન્સિટિવ ઇશ્યુઝ બહુ બધા રહેશે. અને જેટલું તમે પોઝિટિવલી યુઝ કરવા જાવ, હું એવું કહીશ કે પોઝિટિવ જેટલું યુઝ છે, નેગેટિવ પણ યુઝ છે.
પોઝિટિવમાં ઘણું બધું યુઝ છે. ફોર એન એક્ઝામ્પલ એજ્યુકેશન ફિલ્ડમાં જ કહું કે દરેક સ્ટુડન્ટને દરેક ટીચર જોડે એડજસ્ટ થાય ના થાય એને પોતાનું નેચર કેવો છે, ટોપિક એને મેન્શન ચલો આવડે છે કે અમુક કોડિંગના ટોપિક આવડે છે, એમાં ઘણી બધી વાર પ્રોબ્લેમ થતા હોય ટીચર જોડે કે એના લર્નિંગની પ્રોસેસ, કારણ કે દરેકનું એડેપ્ટેબિલિટી લર્ન કરવાની પ્રોસેસ બધાને ડિફરન્ટ હોય. પણ એઆઈ ના ઘણા બધા એવા ટૂલ છે જે કસ્ટમાઇઝ ટીચર પ્રોવાઈડ કરે છે. મીન્સ તમારા નેચર પ્રમાણે તમે કઈ રીતે લર્ન કરો છો એ રેકોગ્નાઇઝ કરશે અને પછી તમને એ રીતે ટીચ કરશે. સો અમુક વસ્તુમાં તો એ ક્રાંતિ ઓબ્વિયસ બહુ ડ્રાસ્ટિક ચેન્જ આવશે. ફાર્મિંગ ફિલ્ડમાં છે કે ફાર્મર્સથી પહેલા અમુક વસ્તુ ક્યારે આ ક્રોપ સપ્લાય જતો હતો કે ક્યારે વોટર પ્યુરિફાઇંગ આપણે કરવાનું છે કે ક્યારે એને કઈ મેડિસિન આપવાની છે, તો એ બધું એ મેન્યુઅલી એને પ્રોસેસ કરવી પડતી હતી. કદાચ એ બીજી જગ્યાએ હોય તો પણ એને ફિઝિકલી જવું હતું. નાઉ એવરીથિંગ ઇઝ બેઝડ ઓન એઆઈ. એ સ્માર્ટ ફાર્મર બની ગયો છે. નાઉ એવરીથિંગ ગોના બી સ્માર્ટ. પણ જેટલું તમે સ્માર્ટ જઈ રહ્યા છો એટલું જેટલું પોઝિટિવ જશું એટલું નેગેટિવ પણ ઓપ્શન્સ છે. તમે કઈ રીતે યુઝ કરો છો, દેટ્સ હાઉ યુ કેન યુઝ ઇટ. બટ આઈ ડેફિનેટલી સજેસ્ટ કે એઆઈ ઇઝ લાઈક તમે અત્યારે જે રીતે કદાચ ઇન્ટરવ્યુ કરી રહ્યા છો ઇન ફ્યુચર ખબર નહીં કઈ રીતે હશે. That's it. Totally different. જી ચોક્કસથી. એટલે યુઝ આપણે કેવી રીતે કરીએ છીએ તેના પર પણ છે ને કેવા બદલાવ આવશે તે તો સમય બતાવશે જ, તેની પર ચર્ચા કરીશું. સુરક્ષા ક્ષેત્રે વાત કરીએ સ્નેહલભાઈ, જે સાયબર ગુનાઓના કયા કયા પાસા એવા છે કે જે એઆઈ આવવાથી ઘણા આસાન જે પ્રકારે થઈ જશે. આ સિવાય જે પ્રેડિક્ટિવ પોલિસિંગની મદદથી જે ગુના મેપિંગની પ્રક્રિયા છે, હૈદરાબાદ અને લખનઉમાં તો આ એમાં મેપિંગ પણ કરી રહી છે તેના આધારે. એટલે જે ક્રાઇમની ઘટનાઓ છે તેની શક્યતાઓ કેટલી છે તેને પણ પહેલેથી જણાવશે એઆઈ. આ કઈ રીતે થશે? અત્યારે એઆઈ કેટલું અંશે પોઝિટિવ કે નેગેટિવ યુઝ કરશે એ બધી વસ્તુ આપણા હાથમાં નથી. ઇટ ઇઝ નોટ પ્રિડિક્ટેબલ. મોસ્ટ પ્રોબેબલી જ્યારે બી તમે કોઈ પોઝિટિવ યુઝ માટે કઈ બી વસ્તુ ઇનિશિએટ કરતા હો એ પહેલા એનું એક નેગેટિવ યુઝ થઈ ગયું હોય તો જ એ પોઝિટિવ સેન્સમાં આપણે એમ કહી શકીએ કે રક્ષાના બેઝ ઉપર અગર ગુના થયા હોય તો રક્ષા આવશે. સો ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી ક્રાઇમ ઓલવેઝ પ્રિસીડ્સ ધ ઇન્વેસ્ટિગેશન. આ બધી વસ્તુમાં એક બે વસ્તુ હું તમને બિલકુલથી કહેવા માંગીશ કે અત્યારે એઆઈ ની અગર આપણે વાત કરીએ તો પ્રેક્ટિકલી હરેક ફિલ્ડમાં છે. સાયબર મર્ડર અત્યારે એક હકીકત બની ગયું છે. ફોર એક્ઝામ્પલ, કદાચ હું બહુ ડિટેલમાં વસ્તુ કહેવા નહીં માંગીશ, પણ રિસેન્ટલી એક હેલિકોપ્ટર ક્રેશ થયો હતો કે જેમાં એક સાયબર એટેક એસોસિએટેડલી એમાં જોવામાં આવ્યો હતો. આપણું જે રિસેન્ટ જે કરું આપણું જે ઇન્સિડન્ટ થયું છે એરપ્લેન ક્રેશનું અમદાવાદનું, એમાં બી હજી ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. સો ઇટ ઇઝ નોટ ગુડ ઓન આર પાર્ટ કે અત્યારે આ પ્લેટફોર્મ પર એના વિશે હું કંઈ વધારે કહું. બટ હરેક ફિલ્ડમાં તમે મેડિકલની વાત કરો તો મેડિકલની અંદર અત્યારે યુ આર હેવિંગ ડીપ બ્રેન સ્ટિમ્યુલેટર્સ જે આપણા બોડીની અંદર ઇમ્પ્લાન્ટ હોય છે. સિમિલરલી આપણે બોડીની અંદર પેસમેકર્સ હોય છે, ઇન્સ્યુલિન પમ્પ્સ હોય છે. તો એવા ઘણા બધા એટેક્સ થઈ શકે છે ઓન ધ બેઝિસ ઓફ ધ એલ્ગોરિધમ ઓફ એઆઈ કે વિધિન સર્ટન ડિસ્ટન્સ એ લોકો ટાર્ગેટ કરીને તમારા બોડીમાં કંઈક બી ઇમ્બેલેન્સ કરી શકે છે, તમને અટેક આપી શકે છે, કંઈ બી તમારી બોડીમાં એવું કંઈક માલ ફંક્શનિંગ કરી શકે છે કે જેના જે રૂપ છે તે ગંભીર અને ઘાતક થઈ શકે છે હ્યુમન માટે. આ બધી વસ્તુમાં આ બધા ક્રાઇમથી જ્યારે બી અત્યારે હું અગર તમારી સાથે કોઈ ઇન્ફોર્મેશન શેર કરી રહ્યો છું તો એટલે કારણ કે એ વસ્તુની બેઝિસ ઉપર કે એ વસ્તુનું નોલેજ મને છે, એટલે કે એનું ડેટા મારી પાસે છે. સિમિલરલી એઆઈ બી આ જ મોડસ ઓપરેન્ડીથી યુઝ થતું હોય છે કે આ જ વિશ્લેષણથી એ કંઈક બી ઇનિશિયેટિવ લેતું હોય છે કે એમની પાસે જે ડેટા હોય છે, જે ઇન્ફોર્મેશન હોય છે અવેલેબલ, તેના બેઝિસ ઉપર જ એ કંઈક ને કંઈક આઉટપુટ તમને આપે છે, પ્રિડિક્શન તમને આપે છે. સો ઓન ધ બેઝિસ ઓફ ધ અવેલેબલ ડેટા ધેટ એઆઈ ઇઝ હેવિંગ, એ તમારી સાથે ક્રાઇમ નું પ્રિડિક્શન છે, ક્રાઇમનું ઇન્વેસ્ટિગેશન છે. જેમ આપણી હમણાં જ વાત થઈ કે ફેશિયલ ટેકનોલોજી અગર ફાસ્ટેગની સાથે એ લોકો એસોસિએટ જે રિસેન્ટલી હમણાં કરી બી રહ્યા છે તો એ થઈ જશે તો ઘણા બધા ક્રાઇમના બહુ ઇઝીલી નિવારણ આવી શકશે. નોટ ઓનલી ધીસ બટ ઇન ઈચ એન્ડ એવરી ફેઝ જ્યારે તમારી પાસે એના લૂપ હોલ્સ હોય તો તમે ક્રાઇમની પ્રિડિક્ટિવિટી બિલકુલથી મેન્શન કરી શકો છો અને એના બેઝિસ ઉપર અલ્ગોરિધમ સેટ કરી શકો છો. આ બધાની સાથે એક બીજું થ્રેડ જે પોટેન્શિયલ બિંગ અ લોયર હું તમને કહેવા માંગીશ એ છે કે અગર એ ઇન્ફોર્મેશન ડેટાના બેઝિસ ઉપર આપે છે તો આપણા બધાનો ડેટા તો બિલકુલ આપણે એમ કહી શકીએ કે ક્વેશ્ચન માર્ક ઉપર જ મુકાઈ ગયો છે
કારણ કે કશે ને કશે આપણા ડેટાના લીક્સ પોસિબલ છે. એટલે અત્યારે ડેટા પ્રોટેક્શન એક્ટના જે બેઝિસ છે એ ઓલરેડી વાયોલેટ થઈ રહ્યા છે, અને જ્યાં લગીન એક પ્રોપર ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહીં હશે ફોર એઆઈ લોઝ એન્ડ મિકેનિઝમ, ત્યાં લગીન આ વસ્તુ બિલકુલથી કન્ટિન્યુએશનમાં રહેશે. જી સર. ચોક્કસથી એ જ ગોપનીયતાનો પણ એક સવાલ છે ડેટાનો. શ્યામભાઈ, આપની પાસે એ જ સવાલ હતો મારો કે ગોપનીયતા પર જે સવાલ ક્યાંક ને ક્યાંક ઉઠી રહ્યા છે, નોકરીઓની જે વાત આવે છે, તો એઆઈથી કેટલી જોબ્સનું નિર્માણ થશે, અને અત્યાર સુધીની આપણે વાત કરીએ હાલના સમય સુધીની, તો એવી કઈ જોબ્સ છે કે જે જવાનો પણ ખતરો છે, પણ સામે નવી જોબ્સ પણ એઆઈ થકી આવશે? ઓકે, સૌથી વધારે પોઝિટિવ આપણે જોબ્સ જોવા જઈએ તો એઆઈમાં એઆઈ ડેવલપર, મશીન લર્નિંગ ડેવલપર, ડેટા સાયન્ટિસ્ટ, ડેટા એનાલિટિક્સ, આ બધી જોબ એવી છે જે નવી અત્યારે છે જ માર્કેટમાં, નવી અપકમિંગ બિંગ આવશે. બેઝિકલી દરેક ફિલ્ડમાં, આઈ એમ નોટ ટોકિંગ ઓનલી ઇન આઈટી ફિલ્ડ, પણ દરેક ફિલ્ડ, ફાર્મિંગ લઈ લો કે એગ્રીકલ્ચર, મતલબ ફાર્મિંગ લઈ લો કે સાયબર સિક્યુરિટી લઈ લો કે એની ફિલ્ડ, મશીનરીઝ, જે પણ વર્લ્ડમાં જેટલા પણ બિઝનેસીસ છે, બધામાં એઆઈની એડેપ્ટેબિલિટી, મતલબ એમાં એડેપ્ટ કઈ રીતે થશે. સપોઝ ઈ કોમર્સ બિઝનેસ અત્યારે ઓનલાઈન ચાલે છે, તો ઈ કોમર્સમાં ફોર એન એક્ઝામ્પલ પર્સનના નેચર વાઇઝ, મતલબ મેં સપોઝ લાસ્ટ ટાઈમ જે શોપિંગ કર્યું હોય, અત્યારે હવે એમાં સેલ આવી રહ્યો છે, તો એ મને સામેથી મેસેજ આપશે કે ના સુરેશ, આ સાઇટમાં અત્યારે સેલ ચાલી રહ્યો છે, ડુ યુ વોન્ટ ટુ બાય. ઇવન નેટફ્લિક્સ જે સિરીઝ જનરેટ કરે છે, તો એને એવું ખબર છે કે ઇન્ડિયામાં મારો ટાર્ગેટ ઓડિયન્સ કેટલો છે, આટલા લોકોની લાઇકિંગ્સ આ છે, તો એના અકોર્ડિંગ જ મૂવી જનરેટ કરશે. તો બેઝિકલી આખા, એટલે આ કમ્યુનિટી જેટલી પણ તમે આજુબાજુ જેટલા પણ બિઝનેસીસ છે, જેટલી પણ કમ્યુનિટી છે, બધામાં એઆઈના એડોપ્શન માટે જેટલી જોબ્સ નવી બની શકે એટલી જોબ્સ બનશે. સૌથી વધારે જોબ જવાની કદાચ આપણે કહીએ તો જે બેઝિક જોબ્સ જે હતી, ફોર એન એક્ઝામ્પલ અમારી ફિલ્ડમાં આઈટીમાં કહેવાય ટેસ્ટિંગ, તો ટેસ્ટિંગ અમુક ઓટોમેટિકલી હવે થવા માંડ્યું છે, તો there is no need of tester. ઘણી બધી એવી જોબ છે કે જેમાં એ જો પર્સન અપડેટ થશે તો એ કેન ગેટ ધ જોબ. બાકી ઘણી બધી એવી જોબ હશે કે જે ફ્યુચર જોબ નહીં રહે. ઇવન ફોર એન એક્ઝામ્પલ અત્યારે જે ન્યૂઝના મીડિયમથી આપણે વાત કરી રહ્યા છે, એવું પણ થશે કે સ્નેહલ સરનું ક્લોન હોય, મતલબ લાઈક એઆઈ મોડેલ હોય, મારું પણ એઆઈ મોડેલ હોય, તમારું પણ, આપણે બધા બીઝી છે, તો પણ આપણે ન્યૂઝ ચાલી રહ્યું છે, કારણ કે એઆઈ મોડેલને ખબર છે હું કેવી રીતે આન્સર આપીશ, સ્નેહલ સર કેવી રીતે આન્સર આપશે, અને તમે કેવી રીતે ક્વેશ્ચન પૂછશો. તો ઘણી બધી જોબ એવી છે. ઇવન મારું રેપ્લિકા પણ ઘણા બધા હશે, બીકોઝ આઈ સપોઝ માય ફર્સ્ટ ટાઈમ નથી, તો એવા ઘણા બધા આઈઓટી રિલેટેડ કે ખાલી એઆઈ બોલીએ છે તો એવું નહીં કે એઆઈ મતલબ જસ્ટ ફોર કોડિંગ કે જસ્ટ કન્સેપ્ટ, એ ઘણા બધા અલગ અલગ ડિવાઇસીસ સાથે પણ કનેક્ટ થયું છે. તો એવા હાર્ડવેરની પણ ફ્યુચર કે અત્યારે પણ કરંટમાં નવા જે હાર્ડવેર, નવા ગેજેટ્સ યુ કેન સે, એ બધાને મતલબ એ બધાને પર પણ રિસર્ચ થશે. એ હાર્ડવેર ફોર એન એક્ઝામ્પલ કઈ રીતે સ્માર્ટલી વર્ક કરશે, કઈ રીતે હ્યુમન લાઈફ ચેન્જ થશે, તો બધી જ ફિલ્ડમાં એની ઇફેક્ટ થશે. બેઝિકલી ખાલી આપણે નોટ સોફ્ટવેર, નોટ હાર્ડવેર, જેટલા પણ બિઝનેસ, જેટલી પણ ટાઈપ તમે વિચારી શકો, એન્ટરટેનમેન્ટથી લઈને મેડિકલથી લઈને ઇવન ડોક્ટરને પણ સ્માર્ટ બનવું પડશે. આપણને અત્યારે પણ બચે કે રોબોટ સર્જરી થાય છે, રાઈટ, હાર્ટની કે તમારે બીજી કોઈ જગ્યાએ, તો હવે ખાલી એમબીબીએસ ડિગ્રી કરવાથી ખાલી સફિશિયન્ટ નહીં થાય. ડોક્ટર શુડ નો કે વોટ ઇઝ એઆઈ, હાઉ ટુ ઓપરેટ ઇટ. તો તમે દરેક ફિલ્ડ લઈ લો, ફિનાન્સ લઈ લો, બધી જ ફિલ્ડમાં એઆઈ ની આગળ સાથે ભૂમિકા આવશે. પણ જે નોર્મલ બંદર છે કે જે નાના આઈનું મતલબ સિમ્પલ, એનું કોઈ ફિલ્ડમાં વર્ક નહીં થાય. That is sure. અને સૌથી વધારે એજ્યુકેટેડ પર્સનની જ પ્રોબ્લેમ હશે, નોટ નોર્મલ વર્કર. ફોર એન એક્ઝામ્પલ પ્લમ્બર હશે કે નોર્મલ બીજા છે, એ લોકોની જોબને કોઈ જ ઇફેક્ટ નહીં. જે સ્માર્ટ છે, જે પોતાની સમજે છે કે ના આમ વર્કિંગ ઇન ઓફિસ, તો એને જોબ સૌથી વધારે. જી સ્નેહલભાઈ, ગોપનીયતાની જે હમણાં વાત કરી, ડેટાની આપણે વાત કરી, તેની સાથે અત્યારે જે પણ મોબાઈલ્સ અત્યારે લઈ રહ્યા છે નવા, તેમાં એઆઈ અત્યારે આવી જ રહ્યું છે, અને આપણે ઘણા બધા એ કહે છે કે મોબાઈલ આપણને સાંભળે પણ છે, કે આપણે જે વિચારીએ છીએ, જે બોલીએ છીએ, એ તરત અંદર પણ આ ક્યાંક સોશિયલ મીડિયા પર એડ આવી જાય કે કંઈક આવી જાય. આમાં કેટલી સચ્ચાઈ છે? એઆઈ શું ખરેખર આપણને સાંભળી રહ્યું છે, કે આપણે જે સર્ચ કરીએ છીએ તે તો એમને ખબર પડી જાય એઆઈ થ્રુ, પરંતુ જે વિચારીએ છીએ, જે બોલીએ છીએ, એ પણ અત્યારે એ સાંભળી રહ્યું છે? એમાં ડેટાની અલગ વાત કરીએ આપણે, કે આપણા ડેટા પણ જે છે તેમાં કેટલો ખતરો છે, આમાં કેટલી સચ્ચાઈ છે? સર, આમાં ઘણી બધી સચ્ચાઈ છે. પ્રેક્ટિકલી અત્યારે ડિજિટલ માર્કેટિંગની આપણે વાત કરીએ તો અત્યારે ફૂલ ફ્લેજ ચાલતી એક ફિલ્ડ હોય તો દેટ ઇઝ ડિજિટલ માર્કેટિંગ. પોલિટિશિયનથી લઈને કોઈ બી ફિલ્ડમાં ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમારી માર્કેટિંગ કોઈને કોઈ રીતના સોશિયલ મીડિયા પર થતી હોય, કારણ કે ફિઝિકલ માર્કેટિંગની બદલે અત્યારે આ માર્કેટિંગ બહુ જ ઇમ્પોર્ટન્ટ થઈ ગઈ છે. સો ધ થિંગ ઇઝ ધેટ કે જ્યારે તમે ફોન જેવું ગેજેટ લઈને ડે ટુ ડે લાઈફમાં જતા હોઈએ
તો તે ગેજેટની અંદર કશે ને કશે તમે એવરી ડે જે બી કરતા હો કે જે બી મૂકતા હો તો એ બધી વસ્તુનું સેન્ક્રોનાઇઝેશન કન્ટિન્યુઅસલી થતું હોય છે. આમાં પ્રોડક્ટ તમે હોવ છો અને તમે એ વસ્તુ તમને ફ્રીમાં એટલે જ મળે છે કારણ કે એનું પ્રોડક્ટ તમે હોવ છો. સો ધેટ ઇઝ ધ થિંગ કે એમાં કશે ને કશે આપણા માટે કન્ફ્યુઝન બિલકુલથી રહી છે. એન્ડ આ બધી વસ્તુ બિલકુલ સત્ય છે. તમારા ડેટાની ખાલી આપણે એમ નહીં કહીએ કે કશે ને કશે વાયોલેશન થાય છે પ્રિવસીનું, બટ આ બધાની સાથે તમારી સાથે મેન્યુપ્યુલેશન પણ કરવામાં આવે છે. તમારી અંદર જે બી તમારા ડેટા છે તેને મિસયુઝ તો કરવામાં આવે છે, બટ તમારા ડેટાના બિહાફ પર તમને એડ, પોપઅપ્સ આ બધી વસ્તુ આપવામાં બી આવે છે અને તમને એક જગ્યાથી બીજી જગ્યામાં ઇન્ટેન્શનલી લઈ જવામાં બી આવે છે અને કશે ને કશે મિસલીડિંગ લિંક્સ ઉપર ક્લિક કરીને કદાચ તમારા અકાઉન્ટ જે છે તે ખાલી કરવામાં બી આવે છે. અને આ બધાની સાથે તમારા ફોટોઝ, તમારા વિડીયોઝના બિલકુલ મિસયુઝ થઈ શકે છે કે થઈ રહ્યા છે. નોટ ઓનલી મોર્ફિંગ એન્ડ ઓલ, બટ કદાચ ડાર્ક વેબ ઉપર અગર તમે તમારા વોશરૂમમાં બી જતા હો, તમારો ફોનનો વિડીયો અગર કદાચ ઓન હોય, દેટ ઇઝ કેમેરાનો એક્સેસ તમે આપ્યો હોય, તો કદાચ અલગ અલગ વિડીયો તમારા ડાર્ક વેબ ઉપર સર્ક્યુલેટ થતા હોય ને તમને જ નહીં ખબર હોય. એક નાની એક્ઝામ્પલ હું તમારી સાથે વાત કરવા માંગી. દેટ વોઝ અબાઉટ ધ સીસીટીવી કેસ ઇન રાજકોટ હોસ્પિટલ. સો ધીસ ઇઝ ધ ફેક્ટ નાઉ. એટલે ઇટ ઇઝ વેરી મચ ઇશ્યુએટિંગ સિનેરિયો કે તમારા કોઈ પણ ડેટા જે ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ છે તે સેફ નથી અને તમારી પ્રિવસી બિલકુલથી વાયોલેટ થાય છે. જી શ્યામભાઈ, યુટ્યુબની વાત કરી. યુટ્યુબે હમણાં એક કદમ જે ઉઠાવ્યું છે, કારણ કે યુટ્યુબ કમાણી કરાવે છે તમારા કન્ટેન્ટ થકી, પરંતુ હવે એઆઈ આધારિત તમે જે પણ કન્ટેન્ટ મૂકશો તો એના તમને પૈસા નહીં મળે. આ યુટ્યુબે એક ઉઠાવ્યું છે. આ ક્રિએટિવિટી માટે કેટલું સારું છે? કારણ કે ઘણા બધા એનો ગેરફાયદો ઉઠાવતા કે એઆઈ આધારિત કંઈક બનાવી દીધું અને અપલોડ કરી દીધું. એક્ઝેક્ટલી, એટલે ધીસ ઇઝ મોસ્ટ, એટલે હું કહ્યું સારા સર્વેનું ડિસિઝન કહેવાય. કારણ કે આ વસ્તુની 100% જરૂર છે. લોકો ગમે તે એઆઈ યુઝ કરીને જનરેટ કરે અને એમાંથી એવું કરતા હતા કન્ટેન્ટ બધે અર્નિંગ. તો આ સૌથી સારું સ્ટેપ એને લીધું છે કે એનાથી આપણને ખબર પડશે, ઇવન યુટ્યુબ વાળાને પણ એ ડિટેક્ટ કરી લેશે કે ના, આ પર્સનની ઓરિજિનલ ક્રિએટિવિટી છે, મેં ક્યારેય કોપી નથી કરેલી. હવે કોપી કરેલી હશે, અત્યારે આપણે ફોર એક્ઝામ્પલમાં તમે જોઈ શકો કે આ કોપી અહીંયાથી કરેલું છે, પણ ડિજિટલ વર્લ્ડમાં અત્યાર સુધી કારણ કે આવા ઇશ્યુ નતા થયા કે સપોઝ યુટ્યુબ ને પે કરવાનું આવ્યું, એવું લાગે કે આ ફેક વિડીયો ક્યાંક કોપી કરેલા વિડીયો માટે એ લોકો પે કરે છે. સો એ જે હવે પર્સન હશે એને ક્રિએટિવિટી વધારે અને પોતાની ઓરિજિનલ ક્રિએટિવિટી લાવવી પડશે, ના કે કોપી પેસ્ટ કરીને મર્જ કરીને એ પોતાની ક્રિએટિવિટી બહાર આવશે. તો હવે જે જેન્યુઇન હશે એ જાણ કરશે, એને ઉલટાનું પોલિશ હશે. એટલે આવા સ્ટેપ્સ પર્સનને એઆઈ સારા રીતે યુઝ કરવાનું શીખવાડશે, બરાબર, ના કે નેગેટિવ યુઝ કરવાનું. તો ગવર્મેન્ટ શુડ ટેક ધીસ કાઇન્ડ ઓફ એક્શન. એટલે આમાં કયા કયા ઓપ્શન્સ હોઈ શકે, દેટ ઇઝ ડિસ્કશન માટે મોટું લિસ્ટ છે, પણ ખરેખર ધીસ ઇઝ વેરી ઇનિશિયલ, મતલબ સારામાં સારું સ્ટેપ એને લીધું છે. જી, બંને પાસેથી અંતમાં જે ગોપનીયતાની જે ડેટા સિક્યોરિટીની આપણે વાત આવે છે, તો એમાં કંઈ ડેવલપમેન્ટ થઈ શકે છે અને થઈ શકે તો કેવું થઈ શકે? અત્યારે જે શક્યતાઓની આપણે વાત કરી, તો આગામી સમયમાં કંઈ પણ એમાં શક્ય છે ખરું જો ડેટા સિક્યોરિટીની વાત જ્યારે આવે છે તમામ લોકોની? શ્યામભાઈ, આપણને શરૂઆત કરી ટૂંકમાં. તમે એકવાર ડિજિટલ ફિલ્ડમાં આવી ગયા ને, તમારો કોઈ ડેટા, તમારી પાસે મોબાઈલ, તમે સ્માર્ટફોન લઈ લીધો, તમારો કોઈ ડેટા સિક્યોર નથી. તમે કોઈ પણ એક મેટ્રો સિટીમાં રહો છો તોય તમારે પણ સિક્યોર નથી, કારણ કે સીસીટીવી કેમેરા કે એવરીથિંગ તમને કોઈને કોઈ કેપ્ચર કરી રહ્યું છે. ડેઈલી તમે ઊંચા મોબાઈલ, તમે ઇન્ટરનેટ પર ઇશ્યુ જોઈ શકો કે ગૂગલમાં કે તમે 10 MB થી 50 MB 100 MB આઈ ડોન્ટ નો એક્ઝેક્ટ ફિગર, એટલા ડેટા તમે તમારા જનરેટ કરી રહ્યા છો કે તમે કેવા છો, તમે શું છો, તમે શું સર્ચ કરો છો. એટલે આઈ ડોન્ટ થિંક સો કે એના પર અત્યારે કહી શકીએ કે એવું ટેમ્પરરી કોઈ કાયદો, પણ આઈ ડોન્ટ થિંક સો કોઈ એવી સિક્યોરિટી બની શકે કે તમારો ડેટા તમારો. સ્નેહલભાઈ, આપ શું? વેલ, અત્યારે જે શ્યામભાઈએ કીધું બિલકુલ રાઈટ વાત છે અને ડેટા તમારા બિલકુલ સિક્યોર અત્યારે નથી. બટ આપણે એક વસ્તુ ખાલી ફોકસ કરી શકીએ, ધેટ ઇઝ આપણે જે એક્ઝિસ્ટિંગ લોસ છે તેને સારું ઇમ્પ્લિમેન્ટ કરીએ અને બીજા નવા એઆઈ રિલેટેડ કોમ્પ્રિહેન્સિવ લોસ જે છે તે આપણે બિલકુલથી અત્યારે ઇન્ટ્રોડ્યુસ કરી શકીએ છીએ, જેમાં અત્યારે ઘણું બધું કામ પણ ચાલે છે.
ફોર એક્ઝામ્પલ અત્યારે ડેટા પ્રોટેક્શન એક્ટ ઓલરેડી આપણી પાસે આપણો પ્રાઇવેટ ડિજિટલ ડેટા પ્રોટેક્શન એક્ટ ઇમ્પ્લિમેન્ટ 2023 નો થઈ ગયો છે. ટુ બી મોર સ્પેસિફિક 11th ઓગસ્ટે પ્રેસિડેન્ટની એસેન્ટ લાગી ગઈ છે, બટ ડેટા બોર્ડ જે છે તે હજી પ્રોપર નિર્માણિત નથી થયા. અધરવાઇઝ હરેક આવા ક્રાઇમને કે ડેટા થ્રેટ્સને 250 CR લગીનું તમે પેનલ્ટી ઇમ્પોઝ કરી શકો છો. અને આવા ખાલી ડેટા રિલેટેડના લોઝ નહીં અને એઆઈ રિલેટેડના લોઝ નહીં, બટ વી શુડ મેક શ્યોર કે પ્રોપર રીતના ઇમ્પ્લિમેન્ટ થાય. જી ચોક્કસથી. તો દર્શક મિત્રો, એઆઈ થકી આપણે વાત કરીએ ત્યારે કે ફાયદા તો ઘણા બધા છે, તેની સાથે ગેરફાયદા પણ છે. જે અફવાઓની આપણે વાત કરીએ, કોઈ વિડીયો કોઈ મોફ કરીને મૂકી દીધો કે પછી કોઈનો અન્યના અવાજ સાથે ક્યાંક કોઈ મૂકી દીધો, આ બધું જે એઆઈ થકી અત્યારે શક્ય બની ગયું છે ને આગામી સમયમાં આનો પણ વધારે પડતો ઉપયોગ થશે. પરંતુ એ એઆઈ આધારિત છે કે નહીં તેની પણ આપણે તપાસ કરી શકીએ છીએ. ઓનલાઈન પ્લેટફોર્મ પર ઘણી બધી એવી સુવિધાઓ છે કે જે આપ નક્કી કરી શકો છો કે આ એઆઈ આધારિત છે, સાચું છે કે ખોટું છે. આપ કમ્પ્લેન્ટ પણ એની ક્યાંક કરી શકો છો. એટલે કે ઘણા બધા સવાલો છે સિક્યોરિટીને લગતા, જે આપણા ડેટા સિક્યોરિટીને લગતા છે. પરંતુ અત્યારનો સમય એવો છે, ડિજિટલ યુગ છે, એટલે જે આપણા ગેસ્ટે ખાસ કરીને જણાવ્યું કે સ્માર્ટફોન આપણે લઈ લીધો, બધી એક્સેસ આપણે આપી દીધી, એટલે આપણો ડેટા અત્યારે ક્યાંય સુરક્ષિત નથી. આ એક મોટો સવાલ કે જે હાલ બની રહ્યો છે. સવાલ ઘણા બધા છે. આપણી સાથે જોડાયા સ્નેહલભાઈ અને સાથે શ્યામભાઈ, બંને અમારી સાથે જોડાયા, તે બદલ આપનો આભાર. થેન્ક યુ વેરી મચ. ઓકે, ઓલ ધ બેસ્ટ. તો દર્શક મિત્રો, હાલ હોટ ટોપિકમાં બસ આટલું જ. ફરી મળીશું કોઈક નવા મુદ્દા સાથે. રજા આપશો. નમસ્કાર.